એક વખત જો આ રીતે ઘરે બનાવી લીધું કાજુ પનીર મસાલા તો તમને હોટલની સબ્જી પછી ભાવશે નહીં, કેમકે આ રેસીપી સુરતની એક બહુ જ ફેમસ હોટલના શેફ પાસેથી મેં શીખેલી છે। તો તેના માટે જોઈશે રેડ ગ્રેવી, જેનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે ચેનલ પર, લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે। એક વખત આ રેડ ગ્રેવી બનાવી લીધી પછી તમે તેમાંથી અલગ અલગ નામવાળા રેડ ગ્રેવીવાળા ઘણા બધા પંજાબી શાક બનાવી શકશો। તો કાજુ પનીર મસાલા બનાવીએ છીએ તો પનીર તો જોઈશે જ, તો પનીર પણ મેં અહીંયા ઘરે જ બનાવી લઈ લીધું છે। તો આગળ બતાવેલી રેડ ગ્રેવી, હોમમેડ પનીર અને આ કાજુ પનીર મસાલાની ડિટેલ રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, કેમ કે 1 મિનિટના વિડીયોમાં પૂરી રેસીપી બતાવવી પોસિબલ નથી। હવે સબ્જીને થોડી સ્મોકી બનાવવા અહીંયા મેં આ સ્ટેપ કરેલો છે અને હવે એડ કરી દઈએ રેડ ગ્રેવી। આ રેડ ગ્રેવી બનાવીને તમે સ્ટોર પણ કરી શકો અને પછી જ્યારે ઈચ્છો ત્યારે પંજાબી શાક તૈયાર। તો તૈયાર કાજુ પનીર મસાલા સર્વ કરીશું બટર નાન, સલાડ, પાપડ અને છાશ સાથે।